Investment in market securities is subject to market risk. Read all the documents carefully before investing. આજે થોટફુલ ઇન્વેસ્ટર હબના ફાઉન્ડર અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ એવા સીએ તપનભાઈ દોશી. તપનભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. તપનભાઈ, કારોબારી સપ્તાહના અંતિમ દિવસે માર્કેટ એક નિશ્ચિત રેન્જમાં કારોબાર કરતું જોવા મળ્યું. અંતે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા. શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? એકચ્યુઅલી આ માર્કેટ તમે જુઓ ને તો ખાસું સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે, કેમ કે માર્કેટ 100 પોઈન્ટ ઉપર નીચે થયા કરે છે કેટલા ટાઈમથી. પણ એક આવતા વીકે ખાસું નિર્ણાયક રહેશે, કેમ કે મને એવું લાગે છે કે જે કદાચ ઇન્ડિયા અને યુએસની જો ડીલ થાય 9 જુલાઈ પહેલાં, તો એ એક ટ્રિગર આવી શકે છે. અને બીજી ટ્રિગર જો મોટી આવશે તો 10 જુલાઈથી આપણે TCSના રિઝલ્ટ ને એ બધા ચાલુ થઈ રહ્યા છે. તો એ રિઝલ્ટમાં આપણે જોવાનું રહેશે કે કઈ ટાઈપના રિઝલ્ટ છે અને આગલી સિઝન કેવી રહેશે, એના ઉપર એ બીજો એક ટ્રિગર મોટો આવશે. ને એની પહેલાં ઓલ ટાઈમ હાઈ ટચ કરવાના આ બે બહુ ઇમ્પોર્ટન્ટ કારણ છે, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે જેટલા પણ જે મેક્રો જે સારા પોઈન્ટ હતા ને એ ઓલરેડી કેપ્ચર થઈ ગયા છે. સારું મોન્સૂન ચાલી રહ્યું છે, ઇન્ફ્લેશન ડાઉન છે, અને અહીંયાથી તમે જુઓ તો ગવર્મેન્ટનું કેપેક્સ ઘણું વધી રહ્યું છે. ઓલમોસ્ટ 12 લાખ કરોડ જેટલું કેપેક્સ થશે. અને એક્રોસ ધ બોર્ડ ને ખાસી સેક્ટર વાઇઝ પણ સારું એવું રોટેશન થઈ રહ્યું છે. ખાસ કરીને અગર તમે જુઓ તો રેપો રેટ કટના લીધેનો ઘણી બધી NBFC ને રિયલ એસ્ટેટ ને એ બધામાં થોડી તેજી જોવા મળી હતી. હમણાં થોડી પાછા ડાઉન આવ્યા છે, પણ એક ટાઈપનું કહેવાય કે રિકવરી મોડ ચાલી રહી છે. કેપિટલ માર્કેટ શેરમાં આજે જે જેન કેપિટલનો પ્રોબ્લેમ આવ્યો હતો એના લીધે આજે BSE ને બધા ડાઉન હતા. પણ ડિફેન્સમાં એક સારી એવી તેજી આપણે જોઈ રહ્યા છે, કેમ કે આજે 1 લાખ કરોડનો ઓલમોસ્ટ કહેશે કે નવા પ્રોજેક્ટની વાતો આવી રહી છે, ગવર્મેન્ટે કીધી છે. તો ઘણા બધા સેક્ટર છે જે અહીંયાથી ઠીકઠાક પરફોર્મન્સ કરી શકે છે. પણ મેઇન ટ્રિગર આપણે રિઝલ્ટ સિઝન અને US અને ઇન્ડિયાની ડીલ થશે એના ઉપર ધ્યાન રાખવું પડશે. જી, કોલર મિત્ર ઘનશ્યામભાઈ જોડાઈ ગયા છે. યસ ઘનશ્યામભાઈ. ખુદ મોહસિન દયાલાલની હતા. ફરી કહેશો નામ? ઘનશ્યામભાઈ, સ્ટોકનું નામ ફરી એકવાર જણાવશો? ઘનશ્યામભાઈ, માફ કરશો ઘનશ્યામભાઈ, આપના સ્ટોકનું નામ સ્પષ્ટપણે સંભળાયું નથી. કોલ ડિસ્કનેક્ટ થઈ ગયું છે. તપનભાઈ, અત્યારના માર્કેટમાં નવા રોકાણકારોને પણ આપની શું એડવાઇસ રહેશે? આપણે હમણાં કેવું છે કે હવે ક્વાર્ટરલી રિઝલ્ટ આવતા વીકથી ચાલુ થાય છે, એટલે આપણે ઘણું સ્ટોક સ્પેસિફિક ને સેક્ટર સ્પેસિફિક કરવું પડશે અને રિઝલ્ટ જોઈને હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કેમ કે માર્કેટ ઘણું વધી ગયું છે. અગર તમે માર્કેટની વાત કરીએ તો હમણાં આપણે 20ના PE પર ઓલરેડી આવી ચૂક્યા છે, 20થી વધારે જ છે. જ્યારે એવરેજના કહેવાય ને કે એના કરતાં નિફ્ટીનું PE વધારે ચાલ્યું છે. એનો મતલબ કે થોડું પ્રીમિયમ જ માર્કેટ ચાલી રહ્યું છે. અને અગર આ ડીલ ને એ બધું સાઇન થાય છે, રિઝલ્ટ સિઝન મેઇન ખાસ છે, તો રિઝલ્ટ જોયા પછી ઇન્વેસ્ટ કરવું વધારે સારું છે, કે જ્યાં જ્યાં મોકો મળે. ઓવરઓલ માર્કેટ તો સારું છે, પણ એમાં કેવું થાય છે કે અગર આટલું વધવા પછી ઘણા બધા સ્ટોકનું વેલ્યુએશન વધારે છે, તો એમાં ખાસ કરીને તમારે નજર રાખવાની છે. અને ગણવામાં તો પ્રોફિટ બુકિંગ થતું હોય તો એ પણ કરી લેવું જોઈએ, કંઈ વાંધો નથી. માર્કેટ સારું રહેશે એક્રોસ ધ બોર્ડ, પણ રિઝલ્ટ સિઝન ખાસ ધ્યાન રાખવું પડશે તમારે. સુરેશભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી સુરેશભાઈ. તપનભાઈ, મારી પાસે BSE ના 10 શેર લીધેલા છે 2800 ભાવના. હવે મારે એમાં રોકાણ વધારે કરવું છે, તો કરવું એ યોગ્ય છે? બીજા નંબરમાં કરવું તો કયા ભાવે એવરેજ કરવી, અને કરવું કે ન કરવું? અને બીજા નંબરમાં ટ્રેન્ડમાં નવી ખરીદી કરાય તો કયા ભાવથી કરાય? ટ્રેન્ડ, ઓકે. હવે BSE ની અગર આપણે વાત કરીએ, આજે ખાસો એવો સ્ટોક પડ્યો હતો, તો એનો એક રીઝન હતો કે જે જેન ની વાત થઈ હતી સવારે, તમને ખ્યાલ હશે કે એમાં 4.5 કરોડનું એ લોકોને જે પ્રોફિટ થયું છે એ આખું એ લોકોએ સીઝ કરી દીધી સેબીએ. એનું ઇમ્પેક્ટ આના પર કેમ આવે છે, કેમ કે એવું કહેવામાં આવે છે કે આમનું ખાસું ઓપ્શન્સ જે હતું ને એ બધું ઇમ્પેક્ટ, એટલે ઓપ્શન્સ બાઇંગ એ ઘણું કરતા હતા, તો એનું જે ટર્નઓવરનો ઇમ્પેક્ટ BSEમાં પડશે, એના લીધે થોડું ડાઉન દેખાયું છે.
અને બેઝનું વેલ્યુએશન તો થોડું હાઈ જ હતું. અને બીજો એક પોઈન્ટ તમે અહીંયા નજરમાં રાખજો કે વાત ચાલી રહી છે કે જુલાઈ એન્ડ સુધીમાં એનએસસી એનો આઈપીઓનો આવી શકે છે. એટલે કદાચ ખબર પડશે કે જુલાઈ એન્ડ કાં તો ઓગસ્ટમાં એનએસસીનો આઈપીઓ આવી શકે છે. તો એનએસસીનો આઈપીઓ તમે અનલિસ્ટેડ માર્કેટમાં જુઓ ને તો ખાસું ઓવર વેલ્યુએશન હતું કે 4 લાખ 5 લાખ કરોડની વાતો હતી. હવે જે એચડીબી ફાઇનાન્શિયલ્સનું જે એચડીએફસી બેંકનું જે સબસિડી હતી એની જે લોન્ચ થયું એ ઘણું ડિસ્કાઉન્ટમાં લોન્ચ થયું. આઈપીઓ બેન્ડ ઘણું ઓછા આવ્યું જે અનલિસ્ટેડ થી. તો શું એનએસસીમાં પણ એવું થશે? અગર એનએસસીનું વેલ્યુએશન થોડું પણ આ લોકોએ નીચે રાખ્યું આઈપીઓમાં તો બીએસસીમાં આપોઆપ થોડો ઘટાડો જોવા મળશે. એટલે આ બે ટ્રિગર, એક તો આજે જેનનું જે થયું એનું કેટલો મોટો ઇમ્પેક્ટ છે ટર્નઓવર, અને આનું પણ ઇમ્પેક્ટ જોવું પડશે. મારા હિસાબથી થોડા દૂર બેસો હમણાં જો, અને રિઝલ્ટ તો આવી રહ્યું છે પણ મેઇન વસ્તુ કે આ એનએસસીનું પણ કેટલો મોટો ઇમ્પેક્ટ છે. એટલે ઉતાવળ ના કરતા આમાં થોડું સાઇડવાઇઝ રહો તો સારું. ટ્રેન્ડ ઘણો પડી ગયો આજે, કેમ કે નોવામાંનો રિપોર્ટ આવ્યો, ખાસો 9-10% પડી ગયો છે. પણ ટ્રેન્ડ ઓવરઓલ મને સ્ટોક સારો લાગે છે. અહીંયાથી 10-1% થોડું નીચે આવે તો તમે વિચારજો. આમનો સ્કોપ બહુ મોટો છે. 2032માં કહે છે કે 4000થી વધારે સ્ટોર હશે અને એમને ક્રેક કર્યું છે આ બિઝનેસ મોડલ. તો મને આ ટ્રેન્ડ હજી પણ સારો લાગે છે. પણ થોડું નીચે આવવા દો, 10% નીચે આવે કે 5000ની આજુબાજુ, તો તમે વિચારી શકો છો આમાં લોંગ જવાનું. કેમ કે કંપની સાઈઝ છે, મેનેજમેન્ટ સાઈઝ છે, થોડું હમણાં કહે છે કે સોફ્ટનેસ આવી છે પણ આગળ જઈને તમને કમાઈના મોકા આપી દેશે. અને કોલર મિત્ર નરેશભાઈ જોડાઈ ગયા છે. જી નરેશભાઈ. હા, નમસ્તે તપનભાઈ. મારો સવાલ છે ટ્રેન્ડ બીએસસી અને એન્જલ વન. ટ્રેન્ડ બીએસસી અને એન્જલ વન ઘટાડે લઈ શકાય? ટ્રેન્ડ બીએસસી અને એન્જલ વન કેમ ઘટાડે? તો આ ટ્રેન્ડ માટે તો હમણાં જ આપણે વાત કરી કે અહીંયાથી હજી 5-10% ઘટે તો લેવાય, કંઈ ખોટું નથી. કંપની સારી છે, એમનું જે વિઝન છે એ પણ સારું છે અને વેલ્યુએશન તો હાઈ જ છે. એમાં દેખો બીએસસી લો કે ટ્રેન્ડ લો, સારા શેર છે એટલે ઉપરના ભાવે વેચાય છે. પણ થોડું નીચે આવે એની રાહ જુઓ. બીએસસીમાં પણ હું હજી કહીશ થોડું વેઇટ કરો, હજી જુઓ કે આ જેનનું જે આજે થયું છે એનો મોટો ઇમ્પેક્ટ કેટલો આવે છે. રહી વાત એન્જલ વનની જે આપણે વાત કરીએ તો એન્જલ વનના જે આજે બિઝનેસ અપડેટ આવ્યા હતા એટલા સારા નહોતા આવ્યા ક્વાર્ટર ઓન ક્વાર્ટર. અને એ લોકોએ કીધું કસ્ટમર બેઝમાં નવા કસ્ટમર થોડા ઓછા એડ થયા છે. આમાં બીજું એન્જલ વનમાં એ વસ્તુ પર ધ્યાન રાખજો કે જીઓ અને બ્લેક રોકને લાયસન્સ મળી ગયું છે બ્રોકિંગનું. એ આગળ જઈને 1-2 મહિનામાં એમના ઓપરેશન ચાલુ થશે. એ બહુ મોટા કોમ્પિટિટર હશે અને એ તો તમને પણ ખબર કે અગર બ્લેક રોકની વાત કરીએ તો $10 ટ્રિલિયન AUM છે એમનું. તો અગર આ બધું જોઈએ ને તો આગળ જઈને કોમ્પિટિશન વધવાની છે. તો એન્જલમાં પણ હું કહું છું કે થોડી રાહ જોઈ લો. આ ત્રણેય સ્ટોકમાં હમણાં ઉતાવળ ના કરો, થોડી રાહ જો, થોડું સેટલ ડાઉન થવા દો, પછી વિચારજો લેવાના. સ્ટોક સારા છે, સ્ટોકમાં કંઈ વાંધો નથી, પણ કદાચ તમને નીચે મળી શકે એમ લાગે છે. અને કોલર મિત્ર દિલીપભાઈ જોડાઈ ગયા છે. યસ દિલીપભાઈ. સુમિટોમો કેમિકલ છે મારી ₹300 ભાવના, અને ભારત ઇલેક્ટ્રોનિક છે 100 ભાવના. તો બંનેમાં નફો બુક કરી લઉં કે હજી લોંગ ટર્મ રખાય? સુમિટોમો કેમિકલ, ભારત ઇલેક્ટ્રોનિક. ભારત ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો લોંગ ટર્મ રાખો, કંઈ વાંધો નથી. કેમ કે એમની પાસે જે ઓર્ડર બુક છે ઓલમોસ્ટ તમે કહી શકો કે જે એમનું એન્યુઅલ ટર્નઓવર છે એનું 3 ટાઈમ ઓર્ડર બુક છે. પ્લસ એ જે રેડાર સિસ્ટમ ને એ બધું બનાવે છે એ ઘણી નીશ એરિયા છે જેમાં લાયસન્સ મળતું નથી. અને એમની જે કહેવાય ને કે જે રીતે કેપેસિટી યુટિલાઇઝેશન કહે છે, નવું કેપેસિટી બિલ્ડ કરી રહ્યા છે. 10-15 હજાર કરોડથી ઉપરનું એ લોકો કેપેક્સ નવું નાખી રહ્યા છે અને ઘણી સારી વિઝિબિલિટી છે. અને છે ને તમે અગર આ સિંદૂર ઓપરેશનમાં જુઓ તો જે રેડાર સિસ્ટમ યુઝ થતું એ BEL અને રશિયાના કોલોબરેશનથી જ બનાવવામાં આવ્યો હતો. તો બહુ સારા પ્રોસ્પેક્ટ છે. BELમાં કોઈ જરૂર નથી હમણાં, અગર પૈસાની જરૂર ના હોય તો પ્રોફિટ બુક કરવાની કંઈ જરૂર નથી. એ લોંગ ટર્મ માટે રાખી શકો છો. હવે સુમિટોમો કેમિકલની હું વાત કરું તો આ સ્ટોક થોડી રિકવરી મોડમાં આવી રહ્યો છે હમણાંથી. ઓકે, પણ અત્યારે એના ટોપથી પણ એટલું કંઈ ખાસ ડાઉન નથી અને રિઝલ્ટ એ થોડા 2-3 ક્વાર્ટરથી એટલા સારા નથી આવી રહ્યા. કેમ કે ઓવરઓલ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ ઇસ્યુ છે. આનું રેવન્યુ પ્રોબ્લેમ એક જ છે કે 5 વર્ષથી વધ્યું નથી, ખાલી 5%નો ગ્રોથ દેખાયો છે. અગર પ્રોફિટ ગ્રોથ એ જુઓ ને તો
ઠીક છે, આ વર્ષે થોડો વધ્યો છે પણ એવરેજ છે. પણ કેમ કે સ્ટોક પ્રાઇસ એટલો વધ્યો નથી અને કદાચ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પાછી એક તેજી આવી શકે છે. એકાદ બે ક્વાર્ટર જો તમે રાહ જોઈ શકતા હો તો રાહ જો, આ ક્વાર્ટરનું રિઝલ્ટ પછી તમે ડિસિઝન લો, પણ હમણાં હોલ્ડ રાખી શકો છો ઝોમેટો. જી બિલકુલ. તપનભાઈ, ઇઝી માય ટ્રીપની જો વાત કરીએ તો 12 રૂપિયાના ભાવના શેર હોય તો અત્યારની હાલની સ્થિતિ પ્રમાણે આપને શું લાગી રહ્યું છે, જે રીતે થોડા દિવસ અગાઉ પરિણામ આવ્યું હતું તે પરથી? ઈ સ્ટ્રીપ પ્લાનર્સની તમે વાત કરો છો તો ઈ સ્ટ્રીપ પ્લાનર્સમાં જો ઓફકોર્સ હવે તો 10 રૂપિયા થઈ ગયો છે, પણ આમાં મને કંઈ ખાસ દેખાતું નથી અને આમાં જે રીતે મેનેજમેન્ટે કહેવાય ને કે ઓપરેટ કર્યું છે નથી સારું. કેમ કે મેનેજમેન્ટ વચ્ચે શેર્સ વેચી દે છે અને પછી વચ્ચે કહે છે કે ભાઈ હું અલગથી બિઝનેસ સ્ટાર્ટ કરું છું. ઘણી બધી વાતો આવી આમાં અને એ જે કેટલી વાર કેવું છે કે કોઈ અમુક શેરમાં આપણે મેનેજમેન્ટમાં જ્યારે પણ આવું આવે કે કમ્પ્લાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કાં તો એમનું વિઝન કંઈ અલગ છે તો હું એ શેર હંમેશા ઇગ્નોર કરવા માંગીશ. તો ઇઝ માય ટ્રીપ આ એક એવો શેર છે, તમે જો ક્વાર્ટર ઓન ક્વાર્ટર પ્રોફિટ નીચે જ જાય છે અને ઓવરઓલ મને કંઈ ખાસ આમાં દેખાઈ નથી રહ્યું. આ સ્ટોક કમ્પ્લીટલી એવોઇડ કરી શકો છો, કેમ કે અગર હોત તો આ વધી ગયો હોત અને આ સ્ટોકમાં દેખાઈ આવે છે કે મેનેજમેન્ટનું પણ ફોકસ નથી એટલું ખાસ આવી રહ્યું અને બિઝનેસમાં પણ એવું કંઈ વધી નથી. બિઝનેસમાં અગર તમે સેલ્સ અને પ્રોફિટેબિલિટી વધી છે પણ સેલ્સ વધ્યું છે પણ પ્રોફિટેબિલિટી નથી વધી. તો મારા તરફથી તો આ હું તો લોંગ ટર્મની જ વાત કહીશ તો હું ઇગ્નોર જ કહીશ આ સ્ટોકને. ઓકે. રમેશભાઈ કોલર મિત્ર. યસ રમેશભાઈ. એટલે આપણે 210 ના અને બિરલા સોપ 450 ના બાય કર્યા છે તો નીચે આવ્યા છે તો અમને હોલ્ડ કરી શકાય ને શોર્ટ ટર્મ નો ટાર્ગેટ આપો ને. આ બિરલા સોફ્ટ અને પહેલી કંપની કઈ કીધી હતી? ઓકે ચલો. હા, કોલ ડિસ્કનેક્ટ થઈ ગયું છે તપનભાઈ. ઓકે ચલો. બિરલા સોફ્ટની વાત કરીએ, પહેલી કંપનીનું નામ જ નતું જી સંભળાયું બિલકુલ મને. બિલકુલ. ચલો બિરલા સોફ્ટની વાત કરીએ ને તો જો આપણે આ કંપની સાચે કહું તો બધાને બહુ જ એક્સપેક્ટેશન રહ્યા છે બિરલા સોફ્ટ માટે હંમેશા, પણ એના એક્સપેક્ટેશન પ્રમાણે ખરી નથી ઉતર્યું. એનું રિઝલ્ટ હંમેશા ક્વાર્ટર ઓન ક્વાર્ટર મેં જોયું છે જે એક્સપેક્ટેશન કરતાં ઓછું આવ્યું છે અને એ જ પ્રોબ્લેમ છે. હમણાં આઈટી ઇન્ડસ્ટ્રીમાં કેવું છે કે ખાસું એવું લાગે છે કે યુએસમાં અગર સ્લોડાઉન આવશે તો આ લોકોને પ્રોબ્લેમ થશે, પ્લસ ડોલર ડીવેલ્યુ થઈ રહ્યો છે, પ્લસ એઆઈનો મોટો ઇસ્યુ છે અને આ લોકોનો ખાસો એવો બિઝનેસ યુએસમાં જ છે. અને આ સ્ટોક અગર રેવન્યુ પ્રોફિટેબિલિટી બધી રીતે વાત કરું, કેમ કે હું આને ટ્રેક પણ કર્યું છે, હું એટલો કન્વિન્સ નથી આ સ્ટોક માટે. અને મારા હિસાબથી તો આ સ્ટોક તમને થોડો પણ ઉપર આવે, તમારો ભાવ આવે તો તમે નીકળી શકો છો. આઈટી એઝ અ સેક્ટર ઓલ્સો હું એટલો પ્રોમિસિંગ મને દેખાતું નથી કે બહુ બધા હેડવિન્ડ છે આગળ જઈને. તો મારા હિસાબથી તો આ થોડું વધે ને તમારે નીકળવું હોય તો તમે નીકળી શકો. તપનભાઈ કોલર મિત્ર ઘનશ્યામભાઈ જોડાઈ ગયા છે. યસ ઘનશ્યામભાઈ. મારે આ ભાવથી બેંક ઓફ બરોડા લેવા છે, ટાટા ટેક લેવા છે ને આયુએલ કેમિકલ લેવા છે. આ ત્રણે ભાવથી લઈ શકાય? જી. બેંક ઓફ બરોડા, ટાટા ટેક અને આઈઓસી, આઈ થિંક આઈઓસી કીધું હતું. ઓકે. બેંક ઓફ બરોડાની હું વાત કરું તો હમણાં જે બિઝનેસ અપડેટ આવ્યો તો જે હમણાં આજે જ આવ્યો તો આઈ થિંક બિઝનેસ અપડેટ, અને પીએસયુ બેંક્સમાં થોડી રેલી આવી શકે છે કેમ કે ઇન્ટરેસ્ટ રેટ કટ થયા છે અને બેંક ઓફ બરોડાનું જો સાચે કહું તો હું એસબીઆઈ વધારે પ્રિફર કરીશ બેંક ઓફ બરોડા કરતાં, પણ તમે આમાં રાહ જોઈએ તો જોઈ શકો છો કેમ કે કમ્પેરેટિવલી એનપીએ ને બધું હવે કંટ્રોલમાં છે. પંજાબ નેશનલ બેંકનું ઓનેસ્ટલી વધારે સારા રિઝલ્ટ બિઝનેસ અપડેટ આવ્યા હતા, પણ બેંક ઓફ બરોડા કરતાં હું પ્રિફર કરીશ એસબીઆઈ કેમ કે એસબીઆઈ સારા એવા લેવલે મળી રહ્યો છે અને આગળ જઈને પણ ગ્રોથ થશે અને કદાચ આ જે રીતે તમે લોંગ ટર્મમાં આવશો તો ક્યુઆઈપી પણ આવી રહ્યું છે, ઓલમોસ્ટ કહી શકીએ કે 25,000 કરોડનું ક્યુઆઈપી પણ આવી છે. તો બેંક ઓફ બરોડા કરતાં હું એસબીઆઈ વધારે પ્રિફર કરીશ. ટાટા ટેકનોલોજીની વાત કરું તો હું ઇગ્નોર આપીશ તમને કે રહેવા દો આમાં ઇન્વેસ્ટ કરવાનું, કેમ કે આમાં મેઇન પ્રોબ્લેમ શું છે કે આપણે કહી શકીએ કે ઓવરઓલ આ સ્ટોક કેટલા ટાઈમથી છે ને પરફોર્મ નહોતો કર્યો અને હવે થોડો ઉપર આવી રહ્યો છે, પણ પ્રોબ્લેમ એ છે કે આ લોકોનું જે ફોકસ છે ને અમુક જ કસ્ટમર પર છે, 3 થી 4 મેઇન કસ્ટમર છે
અને એમાં થોડું પણ પ્રોબ્લેમ થાય તો આને પ્રોબ્લેમ આવે છે, અને ખાસ કરીને ટાટા મોટર્સ પર જ છે. ટાટા ટેકનોલોજી જ્યાંથી આઈપીઓ તો એટલું પરફોર્મન્સ આપ્યું નથી અને મને હજી પણ એવું લાગે છે આ સ્ટોક હજી પણ મોંઘો છે. પહેલા તો 80ના પી પર મળતો તો હવે તો કદાચ થોડો ઓછો થઈ ગયો છે, પણ સ્ટીલ આઈ ફીલ કે ટાટા ટેકનોલોજી પણ તમે ઇગ્નોર આપી શકો છો. અને રહી વાત આઈઓસી જો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કેવું છે કે ઘણું બધું ક્રૂડ ઓઇલ પર ડિપેન્ડન્ટ હોય છે. તો હવે ક્રૂડ ઓઇલના ડિપેન્ડન્સના લીધે શું થાય કે બેઝિકલી માર્કેટિંગ આઈઓસી તો માર્કેટિંગ કંપની છે, એટલે જો ક્રૂડ ઓઇલ નીચે હોય તો એમને ફાયદો થાય, એમાં કોઈ સવાલ નથી. એટલે બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસી એ બધાને ફાયદો થાય. ક્રૂડ ઓઇલ જ્યારે ઉપર જાય ને ત્યારે ઓઇલ રિફાઇનરીઝ જે ઓઇલ એક્સટ્રેક્શન કરતી એમને ફાયદો થાય, જે રીતે ઓઇલ ઇન્ડિયા છે, ઓએનજીસી છે. તો આઈઓસી એક એવો સ્ટોક છે જે તમે વિચારી શકો છો શોર્ટ ટર્મ માટે થોડી રિકવરી આવે એવું લાગે છે એમાં. તો મારા હિસાબથી બેંક ઓફ બરોડા સામે એસબીઆઈ, ટાટા ટેકનોલોજી હું ના પાડીશ, અને આઈઓસી વિચારી શકો છો, કાં તો એના બીજા જે બીપીસીએલ, એચપીસીએલ એ વિચારી શકો છો. અને कॉलर मित्र राहुल भाई जोड़ाई गया છે. जी राहुल भाई. हेलो सर, हमारे पास है लॉयड इंजीनियरिंग, पहले लॉयड स्टील था, उसका 30,000 शेयर है, 15 रुपया का भाव प्राइस पे. तो अभी लॉयड एंटरप्राइज ऑल टाइम हाई चल रहा है, एक ही ग्रुप का लॉयड एंटरप्राइज और लॉयड इंजीनियरिंग, इसमें से कौन सा अच्छा है, लॉयड इंजीनियरिंग का लॉयड एंटरप्राइज? वेल लॉयड यहाँ आ नहीं रहा है, लेकिन અગર હું વાત કરું લોયડ એન્જિનિયરિંગ્સ કે લોયડ, કેમ કે 15 રૂપિયાનો ભાવ છે જેટલું મને ખબર છે, હું વધારે કહી નહીં શકું કેમ કે મારી પાસે ડિટેલ્સ નથી. પણ મારા હિસાબથી એ લોયડ એન્જિનિયરિંગ હોય કે લોયડ, એમાંથી તમે ઇગ્નોર આપો. આઈ થિંક તમે અગર આ કેપિટલ ગુડ્સમાં કે એમાં જવા માંગતા હોય કે કાં તો એન્જિનિયરિંગ્સમાં, તો એન્જિનિયર્સ ઇન્ડિયા વિચારી શકો છો લોયડ એન્જિનિયરિંગ કરતાં પણ. કેમ કે જેટલું મને યાદ છે કે ખાસું ડીમર્જર થયું હતું ને એમાં ઘણા બધા ઇશ્યુઝ પણ આવ્યા હતા પાસમાં. તો હું અહીંયા એન્જિનિયર્સ ઇન્ડિયાને વધારે પ્રિફર કરીશ. ઇવન અગર તમે જવા માંગતા હો તો આપણે આ એબીબી કે સિમેન્ટ્સ તમે વિચારો, અગર જો તમે નવી બાઇંગ કરતા હો તો. અધરવાઇઝ લોયડ એન્જિનિયરિંગ કે લોયડ એ બીજું જે છે કંપની, તમે એને ઇગ્નોર આપો તો વધારે છે. પ્રફુલભાઈ કોલર મિત્ર. યસ પ્રફુલભાઈ. હા, એ સ્ટરલાઇટ ટેકનો ના જાણવું હતું મારે, લેવાયા ભાવથી. સ્ટરલાઇટ ટેકનોલોજીનો કેટલા વખતથી એ પરફોર્મ નથી કરી રહ્યું, અને એનો એક જ રીઝન છે કે પ્રોફિટેબિલિટીમાં ખાસા એના ઇશ્યુ આવ્યા હતા, બરાબર. પણ પછી એક મોટો સ્પાઇક આવ્યો જે હમણાં આપણે જોઈ પણ રહ્યા છે કે હમણાં ઓલ ટાઈમ હાઈ પર છે. તો તમારી પાસે જો અગર આ સ્ટોક હો, હવે કેમ વધી રહ્યું છે મને ઇન્ટરનલ ન્યૂઝ નથી ખબર, કેમ કે તમે ક્વાર્ટરલી રિઝલ્ટ જુઓ તો લોસ મેકિંગ હજી પણ છે. પણ આ સ્ટોક ઓલમોસ્ટ અગર તમે જો તો 60 રૂપિયાથી હવે 115 રૂપિયા, ઓલમોસ્ટ ડબલ થઈ ગયો. આ ભાવે તો ના જ લેવાય. અંદર શું ચાલી રહ્યું છે મને પણ નથી ખબર પડી રહી, કેમ કે રિઝલ્ટ દેખાતું નથી જે રીતને સ્ટોકનો ભાવ વધ્યો છે. એટલે તમારી પાસે હોય ને તો હું તો કહું તમે સ્ટોપ લોસ રાખીને ચાલો. આ ટોટલી મને એવું લાગે છે ઓપરેટરની ગેમ લાગે છે, કેમ કે નહીતર આટલું વધે નહીં, અને આમાં નોન સ્ટોપ વધી રહ્યું છે. એટલે સ્ટોપ લોસ રાખો અને જ્યાં સુધી વધતો હોય વધવા દો, નવી બાઇંગ આ લેવલે ના કરે. જી બિલકુલ. તપનભાઈ, અત્યારની સ્થિતિમાં ઈટીએફની ખરીદી કરવી હોય તો તમે કયા બે ઈટીએફ પર પસંદગી ઉતારશો? ઈટીએફ કરવું હોય તો ખાસા એવા સેક્ટર છે, પણ અગર એક જ સેક્ટરની વાત કરો તો તમે ડિફેન્સમાં જઈ શકો છો. ડિફેન્સમાં ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે 10 વર્ષનો એક મેગા ટ્રેન્ડ છે જેમાં સારા એવા સ્ટોક્સના ભાવ વધશે, અને આ લોકો પાસે કોન્ટ્રાક્ટ છે અને મોનોપોલી છે. તો આઈ થિંક મોતીલાલ ઓસવાલનું એક ઈટીએફ છે ડિફેન્સનું, તો એ તમે વિચારી શકો છો લોંગ ટર્મ માટે. અને એમાં એસઆઈપી પણ કરાય. અગર આપણે એક સાથે ઇન્વેસ્ટ ના કરવું હોય અને દર મહિને થોડું થોડું 2000 5000 એ રીતે નાખવા હોય તો એ પણ તમે કરી શકો. પણ ઈટીએફ ઘણો સારો ઓપ્શન હશે, કેમ કે તમને ખબર ના પડે કે ભાઈ હું આ સ્ટોક લઉં, ડિફેન્સનો કયો સ્ટોક લઉં, કેમાં વચ્ચે બીએલ લઉં, એચએલ લઉં, બીએમએલ લઉં, કયા લઉં. તો આઈ થિંક ઈટીએફ એક એવો ઓપ્શન હશે જે તમને એક સ્ટેડી રિટર્ન આપશે, અને મને લાગે છે 10 વર્ષમાં ડિફેન્સના સ્ટોક હજી પણ અહીંયાથી ઘણા વધશે, કેમ કે કમ્પ્લીટલી ફોકસ ડિફેન્સમાં છે. તો ઈટીએફ ડિફેન્સ, એમાં તમે મોતીલાલ ઓસવાલનું જે મેં કીધું એ વિચારી શકો છો. બજાજ ફિનાન્સના શેર્સ વિશે ઘણા રોકાણકારોને સવાલો રહેતા હોય છે. આ શેર વિશે આપની શું એડવાઇસ છે તપનભાઈ?
બજાજ ફાઇનાન્સના આજે બિઝનેસ અપડેટ આવ્યું, ઘણું સારું આવ્યું. 25% ગ્રોથ દેખાડ્યો. અને અગર તમે એમની ટોટલ એયુએમ જો તો 4.4 લાખ કરોડનું ઓલરેડી એયુએમ છે. ઓલમોસ્ટ આઈ થિંક 4 મિલિયનથી વધારે કસ્ટમર તો આ વખતે જ એડ કર્યા, બરાબર, આ ક્વાર્ટરમાં. તો ઘણું સારું એવું બિઝનેસ અપડેટ આવ્યું છે. અને તમે જો કે બજાજ ફાઇનાન્સ આજે નહીં, તમે કેટલા ક્વાર્ટર્સથી સારું અપડેટ આપી રહ્યા છે. અને જેવું રેપો રેટ કટ થયો છે તો એનબીએફસીને ડાયરેક્ટ ફાયદો થાય છે. અને બજાજ ફાઇનાન્સ જે તમને ખબર છે સ્ટોર્સમાં ને એ બધું કન્ઝ્યુમર જે ઇલેક્ટ્રોનિક્સ હોય ને એ બધામાં ઘણું આગળ છે. તો ત્યાં જેવો ઘટાડો થાય ને હવે તો ફેસ્ટિવલ સિઝન આવી રહી છે અને ઇન્ટરેસ્ટ રેટ ઓછા હશે તો ત્યાં ડિમાન્ડ વધશે. તો બજાજ ફાઇનાન્સ એક એવો સ્ટોક છે ને કે તમે દર ઘટાડે એક્યુમ્યુલેટ કરી શકો છો. હા, એ લોકોને હવે કોમ્પિટિશન આગળ જઈને જીઓ ફાઇનાન્શિયલ્સ ને એ બધાની આવે છે 6 મહિના વર્ષમાં. તો મને લાગે છે આ એટલી મીન્સ એમની પાસે ઓલરેડી બહુ મોટો ડેટા બેઝ છે અને કસ્ટમર બેઝ બહુ મોટો છે. તો ગ્રોથ આ લેવલે પણ આપી રહ્યા છે ને આગળ લાગે છે કે સારું રહેશે. મોંઘો સ્ટોક છે, ઓલમોસ્ટ 5.9 પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર છે, એટલે આપણે કહી ના શકીએ કે સસ્તો છે, પણ થોડા લેવલ નીચે આવે અને ઘટાડે લઈ શકાય લાંબા સમય. તપનભાઈ, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે કેમ? ના, આમાં કોઈ મારું રોકાણ નથી, પણ મારા ક્લાયન્ટ્સનું રોકાણ હોઈ શકે. થેન્ક યુ સો મચ તપનભાઈ, જીએસટીવી સાથે જોડાવા.